કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં આજે સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. 22 એપ્રિલ પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ 27 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાવી છે. પાવીજેતપુરના વેપારીઓ આજે તમામ બજારો બંધ રાખી આ કૃત્યનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન જોવા મળી રહ્યું છે. ભારત ભૂમિના મસ્તક સમા કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં અને આ માનવતા વિરુદ્ધ કૃત્યમાં જાન ગુમાવનાર 27 ભારતીયો માટે સંવેદના, શોક અને દુઃખ પ્રગટ કરતા જેતપુર ગામના તમામ વેપાર ધંધા ઉદ્યોગો, શાકભાજી માર્કેટ, લારી ગલ્લા તમામ બજારો સ્વૈચ્છિક અભૂતપૂર્વ બંધ રાખી સરકારને આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા આહવાન અને સમર્થન આપ્યું. સાંજે 7 કલાકે જેતપુર ગામના તીનબત્તી વિસ્તારથી આ આતંકવાદના માનવભક્ષી કૃત્યના ભોગ બનનાર ભારતીયો માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે કેન્ડલ માર્ચ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.